વિદ્યાર્થી મિત્રો, આજે 13મી ડિસેમ્બર 2025 અને શનિવાર. આજની મહત્વની ઘટનાઓ. એક, ભારતીય રેલવે તેની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરશે. હરિયાણાના જીંદમાં એક હાઇડ્રોજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. તે વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન હશે. તેમાં 12 કોચ હશે, 2 ડ્રાઇવિંગ કાર અને 8 પેસેન્જર કોચ. 2, ગ્રાન્ડ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદાએ ફાઇડ સર્કિટ જીતી અને ઉમેદવારો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈડ થયા છે. તેઓ ફાઇડ સર્કિટ દ્વારા ક્વોલિફાય થનાર એકમાત્ર પુરુષ ખેલાડી બન્યા છે. તેઓ સતત બીજી વખત આ ટુર્નામેન્ટમાં રમશે. સીઆરપીએફ અધિકારી દિનેશ ખટકને સરકાર દ્વારા ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમની સેવા, નેતૃત્વ, કાર્યકારી સિદ્ધિઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં શિસ્તને માન્યતા આપે છે. દિનેશે 2005માં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. 4, ભારત 9થી 14 માર્ચ દરમિયાન પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરશે. તેમાં 16 પુરુષો અને 16 મહિલા ટીમો ભાગ લેશે. 24થી વધુ દેશો ભાગ લેશે. તેને કોમનવેલ્થ ગેમ્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 5, ધ બેન્કર મેગેઝિન દ્વારા બેંક ઓફ બરોડાને ભારતમાં શ્રેષ્ઠ બેંક તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સન્માન બેંકની ઝડપી પરિવર્તન પ્રક્રિયા, નવી ટેકનોલોજી, શ્રેષ્ઠ સેવાઓ અને દેશની નાણાકીય વ્યવસ્થામાં તેના યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવ્યું હતું. મિત્રો, આભાર.